સમસ્યા તો અમારે સાહેબ ઘણા વર્ષથી છે. નિશાળની અંદર પાણી પડે છે, કોઈ ધ્યાન દેતું નથી. પછી અમારા બાળકોને અવારનવાર વરસાદ આવે ત્યારે પણ સમસ્યા બહુ મોટી થાય છે પાણીની. નિશાળની અંદર તમે ચાલુ વરસાદે આવો તો તરત જ પાણી ચાલુ થઈ જાય પડવાનું. સ્કૂલમાં પાણી પડે. સ્કૂલની અંદર મધ્યાહન ભોજન પણ મધ્ય ભોજન પણ એ ઓરડો હાવ જર્જરી હાલતમાં, એમાં કોઈ વસ્તુ કાંઈ છે જ નહીં. 7 ઓરડામાંથી 4 ઓરડાઓ જર્જરિત છે, જે લગભગ અમે વેકેશન પહેલાં જ અમે એને ક્લોઝ કરેલા છે, બંધ કરી દીધેલા છે. અત્યારે હાલ સત્ર ચાલુ થયું ત્યારથી જ અમે 2 પાળીમાં સ્કૂલ ચલાવીએ છીએ, કારણ કે બીજો કોઈ વિકલ્પ છે નહીં. એટલા માટે 2 પાળીમાં અત્યારે શાળા શરૂ રાખી છે. અને MDM અને ટોયલેટ બ્લોક એ પણ જર્જરિત હાલતમાં છે, જેની દરખાસ્ત અમે માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રૂબરૂમાં મોકલેલી જ છે. અને આજે પણ ફરીવાર માહિતી મોકલી છે, કારણ કે આવતીકાલે લગભગ માનનીય પ્રભારી સાહેબ આવે છે, એટલે એમની અધ્યક્ષતામાં પણ મિટિંગ છે સાહેબને, એટલે એ માહિતી પણ અમે